આ બાજુ પૂરીઓ થાય છે, અહીંયા દાળ ઢોકળી મૂકી છે મેં બનાવવા, અહીંયા જો ભાત છે એ થઈ ગયા છે, તેલ તેલ ગરમ કરવા મૂકી દીધું છે પૂરીનું, અને જો આ બાજુ છે એ દૂધ ઉકળી ગયું છે, અને જો ચાય થઈ ગઈ છે. ને આ બાપ દીકરી શું કરે છે, ટ્વિશાના જટિયા જોઈ લો તમે જરાક. રાતના છે ને ખુલ્લા વાળ રાખીને સૂઈ ગયેલી, તો જો જટિયા એના નાખી બ્રશ કર્યું તો આખી પલળી ગઈ છે. હા, તો બે જણા બાપ દીકરી કરે છે બેટિંગની પ્રેક્ટિસ. તો ચેતન કરે છે સોંગ ચાલુ, એટલે પૂરી થશે એટલે ચા અને પૂરીનો નાસ્તો કરવામાં આવશે. આજે જો 10 વાગ્યા છે. એકચ્યુઅલી રસોઈ મેં વહેલી કરી નાખી છે. અમારે આજે જવાનું છે મૂવી જોવા, તો 11:30 તો નીકળી જશું. એટલે મેં કીધું ચલો પહેલાં ફટફટ આ બધું પતાવી દઈએ, જમશું કદાચ આવીને. ભૂખ હું તો જમી લઈશ, કારણ કે હું તો પૂરીનો ને એનો નાસ્તો નથી કરવાની, એટલે હું તો દાળ ઢોકળીને ભાત ખાઈ લેવાની છું. તો ચલો ફટાફટ બનાવી દઈએ પૂરી. જો થઈ ગઈ છે દાળ ઢોકળી, અને બાજુ થઈ ગયા છે, પૂરી એ થઈ ગઈ છે. ચલો હવે નાસ્તો કરી લઈએ. હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવ વ્લોગ. તો જો અમે નીકળી ગયા છે મૂવી જોવા માટે. તો બહુ ટાઈમથી ટ્વિશાને જોવા એવી મૂવી નથી આવતી કોમેડી. સો આ વખતે આવી છે વેલકમ ટુ જંગલ. તો ટ્વિશા કે મારે જોવા જવું જ છે, તો જો નીકળી ગયા છે. અને આજ તો ટ્વિશર્સ ડે આઉટ છે. ટ્વિશાને હેરકટ કરાવવા છે, ટ્વિશાને અમ્બ્રેલા લેવી છે, ટ્વિશાને પેલી કેની જર્સી લેવી છે તારે? નેમા જુનિયરની જર્સી લેવી છે, બ્રાઝિલની. કેવું ટ્વિશન વાતાવરણ જો ચેતન કેવું છે? બતાવો બે. ઝરમર વરસાદ આવી રહ્યો છે. જો વાતાવરણ એકદમ સરસ મજાનું બની ગયું છે. હવે કાલે અમે લોકો હોસ્પિટલ ગયા હતા, કેટલા જીવડા ફૂલા બહુ જ ઉડતા હતા કાલે તો. બાપરે નહીં, ટ્વિશા એકદમ ઇરિટેટ થઈ ગઈ હતી. હોસ્પિટલમાં ભીડે એટલી બધી હતી. તો કાલે ટ્વિશાનું હેલ્થ ચેકઅપ કરાવવા ગયા હતા. સ્કૂલ તરફથી આવ્યું હતું હેલ્થ ચેકઅપનું. હા, તો ખરેખર એકદમ આખા કોમ્પ્લેક્સમાં બધી જ જગ્યાએ. તો ટ્વિશા તો એકદમ ઇરિટેટ થઈ ગઈ હતી કે આજે ટ્વિશા એક કામ કરીએ આપણે. કાલે મેગી ખાવાની મસ્ત મેગી અમને કાલે નથી મળી, આજે આપણે જોઈ લઈએ. આજે જો મળે વેજીટેબલ વાલી અને મકાઈ બંને. મારે મકાઈ ખાવી છે. તમે બે જણા મેગી ખાજો, અને જોઈએ મેગી. મકાઈ તો મળી જશે, તો પાકું જ છે. મેગી વાળા બેન બેસતા હતા ને, એ હવે ખબર નહીં એની લારી અત્યારે છે, નિકાલ તો નથી. આજે હોય તો જોઈએ, બાકી બીજે ક્યાંક ગોતવું પડશે. ટ્વિશા પહેલા તમે હેર કટ કરાવવા છે ટ્વિશાને. બોલો, એ કહે છે કે ક્રિકેટર હોય એના શોર્ટ હેર હોય. મને છે ને પછી સ્કૂલ એકેડેમીમાં છે ને, સપોઝ હું બેટિંગ કરું છું અને મેં અમુક વાર પૂની વાળે છે. અચ્છા, વાળ આગળ આવી જાય. અને સપોઝ રન ભાગવાનું હોય તો એમાં ભાગવાનું તો વાળ આમ થાય, આમથી આમ આવી જાય. પણ તારી આમ એક હાથથી બેટ લઈને એક હાથથી આમ ભાગ. કોઈ સર બોલે બેટા ये क्या फैशन शो चल रहा है, ऐसे बाल ठीक कर दे, मेरा भाग रही है. એવું છે? सर यार ये पूरे देखो ये बाल. અચ્છા, પણ એમ નહીં, તારા તો પછી 3 મહિના પછી પાછું એકેડેમી ચાલુ થવાની છે, તો 3 મહિનામાં પાછા વધી જશે. પણ તે ગરમી પણ આટલી છે, વરસાદ ટીપોનું શું કરું? એવું એમ? સારું, તો ચલો જોઈએ. આજે ટ્યુશન હેર કટે કરાવી દઈએ, હે ને? તો જો અમે આવી ગયા છીએ મૂવી જોવા માટે, અને અમારી સ્ક્રીન છે 3. તો અમે જઈ રહ્યા છીએ મૂવી જોવા. તો જો પોપકોર્ન લઈ લીધા છે. ટ્યુશન હાથમાં શું છે બધા? કોક અને પોપકોર્ન લઈ લીધા છે. ઇન્ટરવલ છે, હવે જઈએ છીએ અંદર. 3 સ્ક્રીન. યસ ટ્વિશા, હા મૂવીમાં જઈ. યસ. તો જો આવી ગયા છે મૂવી જોઈને. સરસ મૂવી હતું નહીં ચેતન? અને જો હવે સ્ટોરી જઈએ. એટલે કઈ નથી, પણ ચાલે વન ટાઈમ વોચ ને થોડું કોમેડી છે એમને.
શરૂઆતમાં થોડું બોરિંગ લાગ્યું હતું 15 મિનિટ તો એવું લાગ્યું મેં કીધું કયા મૂવીમાં આવી ગયા પછી મજા આવી નહીં ટ્વિશો અને ટ્વિશા બેને પોપકોર્ન ને બધું ખાધું છે એટલે એનું પેટ ફૂલ છે અને અત્યારે અમે જઈએ છીએ ટ્વિશાને હેરકટ કરાવવા તો હેરકટ કરવા માટે એને એટલી ઉતાવળ છે ને કે એમ કહે છે કે પહેલાં મને હેરકટમાં એવું હોય તો અમ્બ્રેલા નથી લેવી તો અમે અમ્બ્રેલા લેવા હવે નથી જતા હવે ડાયરેક્ટ જઈએ છીએ ટ્વિશાના હેરકટ કરવા માટે તો અત્યારે અમે લોકો જઈએ તમારા હેર કટ કરા તો ટ્વિશાને કરી દેવાના છે બોય કટ હેર શું કેવું ના હટ એમ કહીશું કે ભાઈ આવી રીતના કટ તું કહી દેજે પછી હું કાનમાં કહી દેશે ને અને બોય કટ જ કરી દો કાનમાં એમને કહી દેવાની કે ભાઈ આને હેર બોય કટ જ કરી દો એટલે મારે ખોટી હજી તો નહીં છે અમ્બ્રેલા છે હજુ મેં પણ જોતી જ નહીં પાછળ. લઈ લઈ યાર હા પાછળ જવા દો એ છે આ તો જોશે ડીશા સ્કૂલમાં હા તો સ્કૂલમાં પેલી જો- પે છે તો ખરો એક તૂટેલી તૂટેલી છે. છે એવું છે સારું તો જો અહીંયા રસ્તામાં જાય છે અમ્બ્રેલાની શોપ એને એટલી ઉતાવળ છે એકચ્યુઅલી હેર કટ કરવાની કે અમ્બ્રેલા નથી જોઈતી યસ તો જો અહીંયા મેં જોઈ લીધી છે અમ્બ્રેલા તો હવે અમે પાછા વળીએ છીએ તો એક કામ પતી જાય ટ્વિશાનું હે ને એના માટે તો ટ્વિશા કે જર્સી એ પછી એકચ્યુઅલી રસ્તામાં નથી આવતી શોપ તો આપણે જાશું સ્પેશિયલી હવે જર્સી લેવા અત્યારે લઈ લઈએ છીએ અમ્બ્રેલા જો નેમાર જુનિયર મેં જોઈતી બધી છતરી જો સરસ છે બધી અમ્બ્રેલા જો તો ટ્વિશાએ લઈ લીધી છે અમ્બ્રેલા પેટવાળી નહીં અને એનો ફેવરેટ કલર છે પર્પલ વાળી લઈ લીધી છે સમજો સરસ લાગે છે જો મસ્ત લાગે છે જો અત્યારે બને છે આલુ પરાઠા ટ્વિશાની ડિમાન્ડ હતી આલુ પરોઠા ખાવાની તો જો બની રહ્યા છે આ મસાલો છે અને જો આ રોટલી આ પરાઠા હું વળું છું તો બહુ ટાઈમથી ટ્વિશા કહેતી હતી કે મારે આલુ પરોઠા બનાવવા છે મેં કીધું ચાલ સન્ડે તારા આલુ પરોઠા પાક્કા જો આવી ગયા છીએ અમે જમવા માટે જો છાશ છે લીલી ચટણી છે પરાઠા છે અને ચેતનને છે લસ્સી બનાવી છે દહીંની કેવા લાગ્યા પરાઠાને ચટણી લીલી સરસ મસ્ત મજા આવીને જમવાની સારું તો ચલો હું જમી લઉં ટ્વિશાએ હમણાં આવશે જમવા ચલો તો જમી લઈએ પાંચ ક્યાં છે જો ગોત બોલ લાય અટામ નીચે કર અહીંયા ક્યાંક લખ્યું જો અહીંયા હોય વિચાર આવે લખ્યું છે એમાં ઉપર ये क्या है વાંચ હું 10 વર્ષની છું 11 વર્ષ કીધું તું મેં તો કઈ ડેટનું છે 4 July 2026 Age of the fall જો ટ્યુશન સાયન્સની ટેસ્ટ છે મંડે તો લર્ન કરે છે જે તને એનું કામ કરે છે અને બસ જો હું ટ્યુશન લર્ન થઈ જાય પછી એને પૂછીશ આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું સો તમને અમારા વિડીયો ગમતા હોય તો ડુ લાઇક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય